વડોદરા શહેરમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ બન્યા નાગરિકોના રોષનો ભોગ. વડોદરા શહેરમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ બન્યા રોષનો ભોગ. સમા વિસ્તારના અજીતાનગરમાં પહોંચ્યા હતા બાલકૃષ્ણ શુક્લ. ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ સાથે હતા. લોકોએ હાથ જોડીને કહ્યું, જય સિયારામ, અહીંથી જાઓ. નીચેના માળે સહાય આપવાના બદલે ત્રીજા માળે વસ્તુઓ મોકલતા હતા. પાણી ઉતરી ગયા પછી હવે આવવાની જરૂર નથી. સ્થાનિકે સવાલ પૂછ્યો, શું નુકસાનની ભરપાઈ કરવા માટે હા કહેવાની તાકાત છે? બાલકૃષ્ણ શુક્લએ ના પાડતા સ્થાનિકે કહ્યું, તાકાત ન હોય તો ચાલતી પકડો. લોકોનો રોષ જોઈ નેતાઓએ ચાલતી પકડી.